સુંદર સવારના જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. આપણા જીવનમાં સાચી સુંદરતા આપનાર કોઈ ગુણ હોય તો તે છે દયાભાવ. દયાભાવ એ માનવતાનો આત્મા છે. દયા વગરનું જીવન એ સુગંધ વગરનું ફૂલ જેવું હોય છે. દયાનો એક જ જણો આપણું જીવન આનંદથી છલોછલ કરી દે છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દયા એ ધર્મનું મૂળ છે. અર્થાત સાચો ધર્મ એ મંદિરમાં પૂજા કરવાથી કે વિધિ કરતાં પણ બીજાની પીડા અનુભવીને તેને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો એ મૂળ છે. કોઈ પણ વ્યક્તિ કેટલો પણ ધનિક કેમ ન હોય, પરંતુ જો તેનામાં જીવનમાં દયા નથી તો તે જીવનમાં સાચી શાંતિ કદી નહીં મળે. દયા આપણને અંતરાત્માનો આનંદ આપે છે. જ્યારે તમે કોઈની મદદ કરો છો, કોઈને સાચવો છો, ત્યારે અંદરથી મળતો સંતોષ દુનિયાની કોઈ વસ્તુમાં મળતો નથી. પ્રત્યેક સંત, મહાત્મા અને અવતારોએ દયાને સર્વોત્તમ ગુણ ગણાવ્યો છે. ભગવાને સૃષ્ટિ બનાવી છે તો તે માટે દયાના ભાવ રાખવો એ સાચી આરાધના છે. પણ આજના યુગમાં માણસ ભૌતિક સુખમાં ડૂબી ગયો છે. જીવનમાં ટેકનોલોજી વધી છે, સંપત્તિ પણ વધી છે, પણ હૃદયમાં દયાનો અભાવ ઓછો થાય છે. આજે સમાજમાં જો સૌથી વધારે જરૂર હોય તો તે છે દયાભાવની. જો રસ્તામાં કોઈ ભૂખ્યું હોય તો તેને ભોજન આપવું તે પણ દયા છે. જો કોઈ દુઃખી હોય તો તેને હિંમત આપવી એ પણ દયા છે. જો કોઈની ભૂલ થાય તો તેને માફ કરી દેવી તે પણ દયા છે. જીવનમાં આપણને દયાભાવનો આનંદ અંતરાત્મામાં શાંતિ, સમાજમાં પ્રતિષ્ઠા, સુખદ સંબંધો અને ભગવાનની નજીક લાવે છે. દયાભાવ જીવનમાં એવું ફળ આપે છે જેને કોઈ પણ ભૌતિક વસ્તુ માપી શકાય તેમ નથી. જીવનમાં દયા રાખવી એ બીજાનો ફાયદો થાય તેવું કાર્ય નથી, પરંતુ એ આપણું પોતાનું જીવન પવિત્ર અને સુખદ બનાવવાનો રસ્તો છે. અંતમાં આ વસ્તુ જીવનમાં યાદ રાખજો: ધન કરતાં દયા મોટી છે, બુદ્ધિ કરતાં દયા શ્રેષ્ઠ છે, દયાળુ હૃદય કરતાં કિંમતી કોઈ ખજાનો નથી. જીવનમાં દરેક દિવસ ઓછામાં ઓછું એક કાર્ય એવું કરીશું જે દયાનો પરિચય આપે, કેમ કે સાચી માનવતા એ છે દયાભાવ. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.